તો હાલોલમાં ધોરણ 10ની ગણિતની પરીક્ષામાં મોટો છબરડો થયો, જેમાં વીએમ સ્કૂલમાં સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થીઓને બેઝિકનું પેપર આપી દેવામાં આવ્યું। વિદ્યાર્થીઓએ કરેલી ફરિયાદ ધ્યાને ન લેવામાં આવી હોવાના પણ આક્ષેપ છે। સવા કલાક પછી પરીક્ષા કેન્દ્ર સંચાલકને ભૂલ સમજાતા પ્રશ્નપત્ર બદલ્યા। વિદ્યાર્થીઓને માત્ર અડધો કલાક જ એક્સ્ટ્રા ટાઈમ અપાતા વિવાદ થયો। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા હોવાનો વાલીઓનો સીધો આક્ષેપ છે। પોલીસ હાલોલ પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચી હતી। શાળા અને વાલીઓ વચ્ચે સમજાવટ માટે પોલીસે પ્રયત્ન કર્યા હતા। અમે ગણિતનું પેપર આપવા આવ્યા હતા ને અમને બેઝિક મેથ્સનું પેપર મળેલું। પેપરના કોડ પરથી ખબર પડી કે બેઝિક મેથ્સનું છે। મેં જે સુપરવાઇઝર હતા ખંડ નિરીક્ષણ એ લોકોને પૂછ્યું કે આ પૂછવાની કોશિશ કરી, પણ એ લોકોએ જવાબ ના આપ્યો, કેમ કે એ લોકો એવું કહેતેલા કે જવાબ અપાય ના, એવું બોર્ડના રૂલ્સમાં છે। પછી 1 કલાક ને 10 મિનિટ પછી જે મેઇન જે હેડ હોય એ આવ્યા અને પૂછ્યું પેપરમાં કોઈ ગડબડી છે? તો મેં કીધું કે આ જે પેપર છે બેઝિકનું છે અને અમે સ્ટાન્ડર્ડ વાળા છે। પછી અમારું પેપર બદલાયું। એન પછી અમે સ્ટાન્ડર્ડ મેથ્સનું લખ્યું ને એમાં અમારું સેક્શન ડીમાં બધાને છૂટી ગયું। એન માટે અમને લગભગ બે કલાક ને બહુ ઓછો સમય મળ્યો, જે બીજા વિદ્યાર્થીને મળે એના કરતાં બહુ ઓછો મળ્યો। એટલામાં અમે પેપર ના લખી શકીએ। 10મા ધોરણની પરીક્ષા લેવાઈ સવારમાં। હવે વિદ્યાર્થીઓને એક ક્લાસની અંદર લગભગ 30 થી 35 વિદ્યાર્થીઓ બેઠેલા હતા। એ લોકોને પેપર મેથ્સનું સ્ટાન્ડર્ડ આપવાની જગ્યાએ બેઝિકનું પેપર આપી દેવામાં આવ્યું। ઊભા થઈને વિદ્યાર્થીઓએ રજૂઆત કરી કે આ પેપર અમારું નથી, તો એમને ધમકાવીને બેસાડી દેવામાં આવ્યા અને એમને યોગ્ય જવાબ ના આપ્યો। ત્યાર પછી સવા કલાકે એમને ધ્યાનમાં આવ્યું એટલે પેપર બદલી આપવામાં આવ્યું અને સામે એમને જે વધારાનો સમય આપવો જોઈએ 1 કલાક ને 15 મિનિટ જેટલો, એની જગ્યાએ માત્ર 18 થી 20 મિનિટ જેટલો સમય આપી અને એમને બહાર કાઢી મૂકવામાં આવ્યા। આવી ઘટના બની છે અહીંયા આગળ અને હવે રજૂઆત કરીએ તો કોઈ સાંભળવા તૈયાર નથી। વાલીઓ તો એવું ઈચ્છે છે કે પરીક્ષા એ બ્લોકના છોકરાઓની અલગથી લેવી જોઈએ, બરાબર, તો એમને નુકસાન ના જાય, એમનું ભવિષ્ય સાથે ચેડા ના થાય। વીએમ યુનિટ 1 હાલોલ, જેમાં બાળકોનું સ્ટાન્ડર્ડ ગણિત પેપર હતું, જેને બદલે એમને બેઝિક ગણિતનું પેપર મળી ગયું હતું ખંડ નિરીક્ષક દ્વારા। થોડા સમય બાદ બાળકોએ રજૂઆત કરી, પણ એ સમય દરમિયાન થોડો સમય બરબાદ થયો બાળકોનો। ધ્યાનમાં આવી ઘટના, ત્યારબાદ ખંડ નિરીક્ષક અને કેન્દ્ર સંચાલક દ્વારા બાળકોને સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર બદલી આપવામાં આવ્યું હતું, બરાબર, પરંતુ પૂરા જવાબ વહી બદલેલી નહોતી, બરાબર। એટલે લખેલા પાના ઉપર લીટા દોર્યા બાળકોએ અને ત્યારબાદ એમને સ્ટાન્ડર્ડ ગણિત પેપર લખવાનું બાળકોએ શરૂ કર્યું। બાળકોએ જે ભરતા કેન્દ્ર સંચાલકના જણાવ્યા અનુસાર બાળકોને જે સમય બગડ્યો છે એ કેન્દ્ર સંચાલક દ્વારા એમ જણાવેલું છે કે એમને પૂરતો સમય આપેલો છે અને એ માટે સીસીટીવી આપણે જોઈ લઈશું અને આગળની ઘટતી કાર્યવાહી પૂર્ણ કરીશું।